બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે શિહોરી ખાતે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 એપ્રિલ 1980ના રોજ સ્થાપિત થયેલ ભાજપના સ્થાપના દિવસને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકામાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શિહોરી ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે કાર્યકરોએ મુલાકાત કરી તેમની તબિયત અંગે માહિતી મેળવી અને તેમને હિંમત આપતા શબ્દો સાથે ફળ આપીને માનવ સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કારોબારી સભ્ય પ્રધાનજી રાઠોડ અને મનુભાઈ જોશી, પૂર્વ જિલ્લા ભાજપ કિસાન મોરચા મહામંત્રી દિનેશભાઈ ઠક્કર, કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત કાંકરેજ યુવા મોરચાના અક્ષય મોદી, મૌલિક દેસાઈ, વનુભા ડાભી, ભરતભાઈ દેસાઈ, કેસરભાઈ દેસાઈ, પિન્ટુભાઈ ડાભી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। આ સેવાકીય કાર્યક્રમ દ્વારા કાર્યકરોએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી અને દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી। હોસ્પિટલમાં હાજર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને પણ આ પહેલને વખાણી હતી। ભાજપના સ્થાપના દિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને ઉજવવાની પરંપરા મુજબ આ કાર્યક્રમ યોજાયો, જેનાથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો છે। જે શિહોરી મુકામે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે શિહોરી રેફરલ હોસ્પિટલના અંદર દર્દીઓને ભારતીય જનતા પાર્ટી કાંકરેજ યુવા મોરચો અને પેનલ બોડી દ્વારા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે। તેના અંદર નિષ્ઠાવાન કાર્યકર્તાઓ દ્વારા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે।